પોલીસ વડાના આદેશ બાદ ગેરકાયદેસર દબાણકારો અને બુટલેગરો સામે પોલીસે આંખ લાલ કરી છે। ત્યારે વડગામના મગરવાડા ગામમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે કાર્યવાહી દરમિયાન ઝપાઝપી થઈ હતી। આ કેસમાં પોલીસે એક સગીર સહિત કુલ 9 બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી એકની અટકાયત કરવામાં આવી છે। આ સાથે 2 ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા। મળતી વિગત પ્રમાણે મગરવાડામાં બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। એ દરમિયાન બુટલેગરો અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક દ્વારા સ્થાનિક પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે સ્થાનિકો તથા અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા યુવકને દૂર હડસેલવામાં આવ્યો હતો। રેડની આ કામગીરી દરમિયાન પોલીસને 72 લીટર દેશી દારૂ, 20 લીટર દેશી દારૂ બનાવવાનું વોશ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં વિવિધ ઠેકાણે દબાણદારો પર મોટી કાર્યવાહી કરીને દાદાનું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ પોલીસે બુટલેગરો પર પણ તવાઈ બોલાવી છે। વડગામના મગરવાડા ગામમાં પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસ વડાના આદેશ બાદ ગેરકાયદેસર દબાણકારો અને બુટલેગરો સામે પોલીસે આંખ લાલ કરી છે। ત્યારે વડગામના મગરવાડા ગામમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે કાર્યવાહી દરમિયાન ઝપાઝપી થઈ હતી। આ કેસમાં પોલીસે એક સગીર સહિત કુલ 9 બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી એકની અટકાયત કરવામાં આવી છે। આ સાથે 2 ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા। મળતી વિગત પ્રમાણે મગરવાડામાં બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। એ દરમિયાન બુટલેગરો અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક દ્વારા સ્થાનિક પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે સ્થાનિકો તથા અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા યુવકને દૂર હડસેલવામાં આવ્યો હતો। રેડની આ કામગીરી દરમિયાન પોલીસને 72 લીટર દેશી દારૂ, 20 લીટર દેશી દારૂ બનાવવાનું વોશ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં વિવિધ ઠેકાણે દબાણદારો પર મોટી કાર્યવાહી કરીને દાદાનું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ પોલીસે બુટલેગરો પર પણ તવાઈ બોલાવી છે। વડગામના મગરવાડા ગામમાં પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસ વડાના આદેશ બાદ ગેરકાયદેસર દબાણકારો અને બુટલેગરો સામે પોલીસે આંખ લાલ કરી છે। ત્યારે વડગામના મગરવાડા ગામમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે કાર્યવાહી દરમિયાન ઝપાઝપી થઈ હતી। આ કેસમાં પોલીસે એક સગીર સહિત કુલ 9 બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી એકની અટકાયત કરવામાં આવી છે। આ સાથે 2 ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા। મળતી વિગત પ્રમાણે મગરવાડામાં બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। એ દરમિયાન બુટલેગરો અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક દ્વારા સ્થાનિક પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે સ્થાનિકો તથા અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા યુવકને દૂર હડસેલવામાં આવ્યો હતો। રેડની આ કામગીરી દરમિયાન પોલીસને 72 લીટર દેશી દારૂ, 20 લીટર દેશી દારૂ બનાવવાનું વોશ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં વિવિધ ઠેકાણે દબાણદારો પર મોટી કાર્યવાહી કરીને દાદાનું બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ પોલીસે બુટલેગરો પર પણ તવાઈ બોલાવી છે। વડગામના મગરવાડા ગામમાં પોલીસે દરોડા પાડ્યા હતા।